નમસ્કાર. આગળ આપણે સજીવો અને તેનું પર્યાવરણ એમાં થોડી ઘણી આપણે ચર્ચા કરેલી હતી એ મુદ્દાની અંદર. સજીવો અને તેનું પર્યાવરણ માં આપણે એવું સમજેલા કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, જ્યારે આપણે સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યાને સમજતા હોઈએ ત્યારે આપણે એને દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાના રૂપમાં સમજીએ છીએ. એટલે કે એની અંદર જે વિવિધ સજીવો છે, આ વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે એને આપણે સમજવાનો પ્રયત્ન જે કરતા હોઈએ છીએ જ્યારે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાની વાત આવે ત્યારે. એટલે કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાની અંદર માત્ર આપણે એવું નથી સમજવાનું કે સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે કેવી રીતના પર્યાવરણ સાથે તાલમેલ સાધે છે, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ કેવી રીતે એ અનુકૂલિત થાય છે પર્યાવરણ સાથે, એ કેવી રીતના મેચ થાય છે એને પણ આપણે એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવાની થતી હોય છે. એમાં આકૃતિ 13.1 જેમાં વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તારનું જે વિતરણ આપણને સમજાયું છે એને પણ આપણે સમજેલા હતા. તો એની અંદર જે કાંઈ ફેરફારો છે, જે વૃષ્ટિપાતની અંદર થતા ફેરફારો જે છે એ ફેરફારોને કારણે, વાર્ષિક ફેરફારોને કારણે અલગ અલગ જૈવ વિસ્તારોનું છે એ નિર્માણ થતું હોય છે, જેની અંદર રણ વિસ્તાર, વર્ષાવન, ટુંડ્ર પ્રદેશ એવી આપણે ચર્ચાઓ કરેલી હતી. ત્યાર પછી આગળ વધીએ તો દરેક જૈવ વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓ, દરેક જૈવ વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિભિન્નતાઓ ના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનો, વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની જે વિવિધતા છે એ વ્યાપક વિવિધતાઓ, નિર્માણ થાય છે. આ બાબત બહુ સમજવા જેવી છે. જ્યારે કોઈ એક જૈવ વિસ્તાર હોય કે જ્યાં જાતિ સમૃદ્ધિ જોવા મળે છે, એ વનસ્પતિના રૂપમાં હોય કે પ્રાણીઓના રૂપમાં હોય, તો દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિભિન્નતાઓ, એટલે કે કોઈ મોટું એવું ક્ષેત્ર છે તો એની અંદર કોઈ વિભિન્નતાઓ સર્જે, નાના મોટા ફેરફારોથી નવી જૂની જાતિઓ છે એ સ્થાન લેતી હોય, અથવા તો સ્થાનિક વિભિન્નતાઓ માત્ર ને માત્ર કોઈ નાનકડા એવા પ્રદેશ, આવી બધી વિવિધતાઓને કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય. આખી પૃથ્વી ઉપર જેટલા જૈવ વિસ્તારો છે, આ બધા જ જૈવ વિસ્તારોની અંદર નાના મોટા કંઈક ને કંઈક ફેરફારોથી વિભિન્નતાઓ સર્જે, તો એ અંતે નૈસર્ગિક નિવાસ સ્થાનોની અંદર મોટી એવી વિભિન્નતાઓ સર્જતું હોય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તાર જે આકૃતિ 13.2 ની અંદર દર્શાવેલા છે,
તો પેજ નંબર 221 ઉપર જે 4 ફોટોગ્રાફ્સ આપ્યા છે એમાં એ નંબરનું છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, બી નંબર છે પર્ણપ્રપાતી વન, સી રણ, ડી સમુદ્ર તટ. તો એ ભારતના જે અલગ અલગ જે વિસ્તારો છે એ આપણને આકૃતિમાં દર્શાવેલા છે. તો એ અલગ અલગ જે વિસ્તારોની અંદર પર્યાવરણીય ફેરફારોને કારણે ત્યાંની જાતિ વિભિન્નતાઓ પણ ફેરફારિત થતી હોય છે, જેના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં પણ ઘણો બધો ફેરફાર આવી જતો હોય છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. એટલે કે આપણે એવું વિચારી લઈએ કે ખાલી જંગલોની અંદર જ જાતિ વિવિધતા વધારે હોય, અથવા નદી, તળાવ, સરોવરો, દરિયાઓની અંદર જ સજીવો રહે છે, તો એવું નથી. પૃથ્વી ગ્રહ ઉપર તમામ જગ્યાઓ પર અલગ અલગ વિભિન્નતાઓ જોવા મળે છે, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી ગ્રહ ઉપર તમામ જગ્યા ઉપર જીવન છે. જ્યાં આપણે કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ પણ જીવન છે એ જોવા મળે છે. અતિશય સખત અને કઠોર વિસ્તારો છે તો ત્યાં પણ નાના મોટા સજીવો છે એ પોતાનું જીવન ગુજારે છે. જેવા કે શેકી નાખતું એટલે કે દજાડતું રાજસ્થાનનું રણ. આ ખાલી આપણને એક ઉદાહરણો આપ્યા છે કે આપણને કદાચ એવા વિચાર આવે કે આ સારા સારા જગ્યાએ જ ખાલી જીવન છે, તો એવું નથી. રાજસ્થાનનું રણ, તો આવા રણ વિસ્તારો જે છે ત્યાં પણ નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો કે જ્યાં સતત વરસાદ રહેતો હોય છે, તો આવા વિસ્તારોની અંદર પણ જીવન છે. ગહન મહાસાગરીય ખાઈઓ, બરાબર છે, ઊંડી ઊંડી મહાસાગરની ખાડીઓ, તો ત્યાં પણ વેગવંતા પ્રવાહો કે જે નિરંતર સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેતો હોય, આવી જગ્યાએ પણ બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, બરાબર, કે જ્યાં સતત હિમવર્ષા થતી હોય, આવા પ્રદેશોની અંદર પણ જીવન છે એ જોવા મળે છે. તુષાર ભૂમિ જેને કહેવાય. ઊંચા પર્વત શિખરો, પર્વતો ઉપર પણ આપણે જોઈએ જ છીએ, બરાબર. ક્યાંક ફરવા ગયા હોય તો પર્વતો ઉપર આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિનું વિતરણ છે એ જોવા મળતું હોય છે. તળિયાના ભાગે જુદા પ્રકારની વનસ્પતિ હોય, મિડલમાં કંઈક અલગ પ્રકારની વનસ્પતિ હોય, ટોચ ઉપર અલગ પ્રકારની વનસ્પતિ હોય. એ જ રીતે ત્યાં બીજા પ્રાણી જીવો પણ રહેતા હોય છે. ઉકળતા ગરમ ઝરણા, બરાબર, ગરમ પાણીના જે ઝરણાઓ હોય, બરાબર, ક્યાંક ક્યાંક આપણે ફરવા ગયા હોય તુલસી શ્યામ, તો ત્યાં ગરમ પાણીના ઝરા આપણે જોયા હોય, તો આવા જે કુદરતી ગરમ ઉષ્ણ જે ઝરણાઓ છે ત્યાં પણ જીવન છે. અને દુર્ગંધ મારતી કોઈ પણ સેન્દ્રિય ખીણો હોય, બરાબર, જ્યાં કાદવ કીચડ અતિશય હોય, આવી જગ્યાએ પણ જીવન છે. એટલે સુધી કે આપણા આંતરડા પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસ સ્થાન છે. એટલે અહીંયા આપણે ટૂંકમાં બધું કહી દીધું કે આપણા આંતરડાની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મ જીવો આશ્રય લે છે અને આપણા માટે ફાયદાકારક છે, એટલે આપણે રહેવા દઈએ છીએ. નકર તો આપણે ક્યાં એવા હો જાય છે. પણ આપણને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ફાયદો કરે છે. એટલે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ ઇકોલાઈ બેક્ટેરિયાઓ જે આપણા આંતરડાની અંદર રહે છે, તે આપણને વિટામિન B12 છે એ પૂરું પાડે છે. અને આપણું જે અપાચિત મળ છે એમાંથી એ પોતાનું પોષણ છે એ મેળવતા હોય છે. તો આવી તમામ જગ્યાઓ પૃથ્વી ગ્રહ ઉપર જીવન છે અસ્તિત્વ ધરાવે છે. ચાવીરૂપ તત્વો જેને પરિબળો આપણે કહીએ, તો એ પરિબળો કયા છે જે વિવિધ નિવાસ સ્થાનો ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓ ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. એટલે કે એવા મુખ્ય પર્યાવરણીય પરિબળો જેને આપણે કહી શકીએ, તો એ પરિબળો કયા છે, કયા પરિબળોને કારણે આ વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક
અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓ સર્જાતી હોય છે એ પરિબળોને કારણે. એ પરિબળો વિશે આપણે હવે આગળ ચર્ચા કરવાની છે. તો સૌથી મહત્વપૂર્ણ પરિબળ જે સૌથી મહત્વના છે, સૌથી મહત્વપૂર્ણ પરિબળો જેની અંદર તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ અથવા તો જમીન, આ ચાર સૌથી મહત્વના અને મુખ્ય પરિબળો છે. તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ અથવા જમીન, જેના કારણે અલગ અલગ નિવાસ સ્થાનોની અંદર, અલગ અલગ નિવાસન તંત્રોની અંદર વિવિધતાઓ જોવા મળે છે. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક, રાસાયણિક જે અજૈવિક ઘટકો છે એ એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. બહુ સમજવા જેવી વાત છે. અજૈવિક ઘટકો, નામ જ આપણે એને અજૈવિક કીધા છે. તો આ અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી ન શકે. જોકે સજીવ બનેલો જ છે આવા અજૈવિક ઘટકો. કોઈ પણ સામાન્ય કોષ હશે તો એ કોષની અંદર અસંખ્ય અજૈવિક ઘટકો હશે. પ્રોટીન તો એક અજૈવિક ઘટક છે. તો એકલું પ્રોટીન જ્યારે વાતાવરણની અંદર હશે, આપણા શરીરમાંથી બહાર કાઢી લઈ પ્રોટીન અને વાતાવરણની અંદર મૂકી દઈએ તો હવે એકલું પ્રોટીન આપમેળે કોઈ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતું નથી. પણ એવા અજૈવિક ઘટકોનો સમૂહ જ્યારે એકબીજાની કંઈક આંતરક્રિયાઓ કરે અને એના પરિણામ થકી એ કોઈ સજીવની લાક્ષણિકતા દર્શાવતું હોય છે. આપણે ભણી જ ગયા છે સંગઠનાત્મક સ્તરની અંદર કે કોઈ પણ કોષનો જે ગુણધર્મ છે એ કોષનો નથી, કોનો છે? એની અંદર રહેલી જે અંગિકાઓ હોય, જે મહાઅણુઓ હોય, એ મહાઅણુઓ વચ્ચેની જે આંતરક્રિયાઓ છે, એકમેક સાથે જે કંઈ આંતરક્રિયાઓ થાય છે એ આંતરક્રિયાઓના પરિણામને કારણે એનું જે પરિણામ આવે છે એ પરિણામી કોષનો ગુણધર્મ બને છે. એ જ રીતે કોઈ પણ પેશીનો જે કંઈ ગુણધર્મ હોય એ એમના પેશીનો બંધારણને લીધે નથી કે એમાં ઘણા બધા કોષો છે, પણ એ કોષ જેટલા છે એ બધા કોષ એકબીજા વચ્ચે જે કંઈ આંતરક્રિયાઓ કરે છે એ આંતરક્રિયાઓના કારણે એ પેશીનો ગુણધર્મ છે એ પ્રદર્શિત થતો હોય છે. એટલે ક્યારેક કોઈ પણ એકલું અજૈવિક ઘટક છે એ સજીવની લાક્ષણિકતા દર્શાવતું નથી. નિવાસ સ્થાનો, રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો એટલે કે હરીફ કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત છે. નિવાસ સ્થાનની વ્યાખ્યાની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય. રોગકારકો હોય, પરોપજીવીઓ હોય, ભક્ષકો હોય, સજીવના એવા સ્પર્ધકો, એકબીજા સજીવના જે કાંઈ સ્પર્ધકો હોય કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયાઓ કરે છે, એકમેક સાથે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સંકળાયેલા છે. તો એ આંતરક્રિયાઓ કરે છે એવા ઘટકોનો પણ સમાવેશ નિવાસ સ્થાનની અંદર થઈ જતો હોય છે. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેમના નૈસર્ગિક નિવાસ સ્થાન તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો હશે. આપણે ઉદ્વિકાસની અંદર આવું જ બધું ભણી ગયા છે કે સજીવની ઉત્પત્તિ પછી એક લાંબા સમયગાળા દરમિયાન સજીવોએ પોતાના શરીરને પર્યાવરણ સાથે એ રીતે ઢાળી દીધું, એ રીતે પૂરેપૂરા અનુકૂલિત થઈ ગયા
કે જેથી કરીને એક તો લાંબુ જીવી શકે, પેઢી દર પેઢી એનું અસ્તિત્વ જળવાઈ રહે, તો એક લાંબી ઉત્તરજીવિતા, એમનું સ્થાયી પૃથ્વી ઉપર એમનું અસ્તિત્વ એટલે કે સ્થાયી ટકાઉપણું, પ્રજનનના લક્ષણો, આ બધાને ઇષ્ટતમ એટલે કે શ્રેષ્ઠ બનાવી અને એવા અનુકૂલનોને વિકસાવી લીધા કે જેથી કરીને એ પર્યાવરણ સાથે તાલમેલ સાધી અને પૂરેપૂરા વ્યવસ્થિત રહી શકે છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. બધા સજીવ પાસે બધા પ્રકારના અનુકૂલનો ન હોય તો દરેક સજીવ દરેક જગ્યાએ રહેતો જોવા મળે. આપણી જ વાત કરીએ તો આપણે અવકાશમાં રહેવું હોય તો એના માટેના પૂરેપૂરા અનુકૂલનો નથી આપણી પાસે, અથવા તો પાણીમાં રહેવું હોય તો આપણી પાસે એવા અનુકૂલનો નથી, અને પાણીમાંના જીવોને જમીન ઉપર રહેવું હોય તો એવા પૂરેપૂરા અનુકૂલનો નથી. તો જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે, એને સહન કરવા માટે પણ એ તૈયાર હોય છે. એ ડાયરેક્ટ આપણે જ છે ડાયરેક્ટ સીધા દરિયામાં ડૂબકી મારી દઈને પછી 5 કલાક અંદર રહેવું હોય તો એ શક્ય નથી. આપણી પાસે એવા અનુકૂલનો નથી. અને દરિયાઈ કોઈ માછલી કે દરિયાઈ કોઈ જીવ કે જે સંપૂર્ણ જલજ નિવાસસ્થાનમાં રહે છે અને આપણે જમીન ઉપર 5 કલાક લાવવો હોય તો ન રહી શકે, મૃત્યુ પામી. હા, ટૂંકા ગાળા પૂરતું એ સહન કરી શકે, પણ એની કોઈ મર્યાદા હોય. તો આવી કોઈ મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને દરેક સજીવ એવી કોઈ પરિસ્થિતિઓને એ સહન કરતો હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો એટલે કે સંસાધનો કે પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. આ બધી બાબતોને એ સજીવ જ્યારે સાંકળે છે ત્યારે કોઈ ચોક્કસ એની એક લાઈફસ્ટાઈલ છે એ રચાતી હોય છે, જીવન પદ્ધતિ. એવા જુદા જુદા પરિસ્થિતિઓને વળગી રહેવા માટેના અનુકૂલનો, કોઈ અમુક પરિસ્થિતિને સહન કરવા માટેના અનુકૂલનો, સહન કરવા માટે એની સામે સામનો કરી શકે ટૂંકા સમય પૂરતો, તો એવા કોઈ લક્ષણો. તો આવું બધું એ પોતે પ્રાપ્ત કરી અને પોતાની એક સારી એવી જીવન પદ્ધતિ છે એ રચતા હોય છે. તો જે આપણા મુખ્ય ચાવીરૂપ તત્વો, જે પરિબળો છે 4: તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન, આમની બધી વિવિધતાઓ અને આમની કરામતોને કારણે જુદા જુદા નિવાસ સ્થાનોની અંદર જુદી જુદી જાતિઓ જે રહેતી જોવા મળે છે. તો હવે આપણે આ 4 પરિબળોને વ્યવસ્થિત સમજવાના છે. તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન. તેમાં પહેલું મુખ્ય અજૈવિક પરિબળ આપણે તાપમાન છે, એના વિશે આગળ ચર્ચા કરીશું.